આ સેટઅપ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે હું આજે શું બનાવવા જઈ રહી છું. મારી બેન દીકરીઓ આ ખાઈને ખૂબ જ સરસ તબિયત રાખે અને ઘરના આખા કુટુંબની તબિયત ખૂબ જ સારી રાખે એ માટે હું આજે આ બનાવવા જઈ રહી છું. તમે જ મને કહો કે હું શું બનાવવા જઈ રહી છું. બરાબર, તમે લખો મને. ઓકે, આપણે શરૂઆત કરીએ. કઢાઈમાં 100 ગ્રામ જેટલું ઘી આપણે મૂકી દેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 250 અડદનો જાડો લોટ, કરકરો લોટ શેકી લેવાનો છે. આ રીતે લસલસનો લોટ થશે. તમને ઘી થોડું ઓછું લાગે તો થોડું ઉમેરી શકો છો. હજી થોડો લાલાશ પડતો લોટ થાય એટલે આપણે એને કાઢીશું. 10 થી 15 મિનિટ થવા આવી છે. જોઈ શકો છો આપણો લોટ લાલાશ પડતો થઈ ગયો છે. હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું. એ જ વાસણમાં ફરીથી ઘી મૂકી આપણે ચણાનો કરકરો લોટ છે એને પણ શેકી લઈએ છીએ. અડદના લોટની જેમ એને પણ એકદમ લાલાશ પડતો કરવાનો છે. આ બનાવવામાં આપણે અડદિયું બનાવી રહ્યા છીએ. એને બનાવવામાં ઉતાવળ નહીં કરવી. ધીરા તાપે શાંતિથી એને શેકવું, જેથી લોટમાં જરાક પણ કચાશ નહીં રહી જાય. હજી આપણો લોટ પીળાશ પડતો જ છે. ગુલાબી રંગનો થાય ત્યાં સુધી એને આપણે શેકવાનો છે. લોટને સતત હલાવતા રહેવું. જરાક પણ નીચે ચોંટવો નહીં જોઈએ, નહીં તો બળી જશે લોટ. તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ પણ હવે શેકાઈ ગયો છે. ધીમા તાપે 10 થી 15 મિનિટ લોટને શેકાતા થાય છે. આ લોટને આપણે અડદનો લોટ જે વાસણમાં ખાલવ્યો છે એમાં ખાલવી દઈશું. હવે 100 ગ્રામ સિંગોડાનો લોટ છે એને પણ શેકી લેવાનો છે. સો ગ્રામ સિંગોડાના લોટને શેકાતા વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં આપણો લોટ શેકાઈ ગયો છે. આપણે એને પણ બીજા વાસણમાં કાઢી લઈએ છીએ. એ જ રીતે આપણે ઘઉંનો 100 ગ્રામ લોટ છે, ઝીણો લીધો છે. સિંગોડાનો લોટ કકરો લેવાનો છે અને ઘઉંનો ઝીણો લોટ એને પણ એ જ રીતે શેકી લેવાનો છે ઘીમાં. ઘઉંનો લોટ પણ આપણો શેકાઈ ગયો છે. એને પણ આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. હવે આપણે ઠળિયા કાઢેલા ખજૂરને પણ શેકી લઈએ છીએ. ખજૂરને શેકતા જઈ આ રીતે થોડું દબાવીને એને પોચું કરી લેવાનું છે. એકદમ ગ્રાઇન્ડ જેવું થઈ જાય પછી આપણે એને આ લોટ જે ભેગા કર્યા છે એમાં આપણે એને ઉમેરી દઈશું. જોઈ શકો છો ખજૂર એકદમ મીણ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈએ છીએ. આ રીતે બધા લોટ એક વાસણમાં ભેગા કર્યા છે. એમાં ખજૂરને પણ આ રીતે બરાબર ભેગું કરી દેવાનું છે, જેથી કરીને આપણે ગોળ કે ખાંડ જે પણ કંઈ ઉમેરીએ તે થોડું ઓછું ઉમેરવું પડશે.
હવે આપણે આ ગુંદરને, દેશી ગુંદર છે એને ફોડી લેવાના છીએ. જરાક જ ઘી મૂકીને એને આ રીતે ફૂલાવી લેવાનો છે. કાચો ગુંદર દાંતમાં ચોંટતો હોય છે, તો આપણે આને આ રીતે ફૂલાવીને એને ગ્રાઇન્ડ કરીને એ પાવડર આપણા મિશ્રણમાં ભેગો કરી દઈશું, તો એ દાંતમાં બિલકુલ ચોંટશે નહીં. આ રીતે ફૂટવા માંડશે. 50 ગ્રામ જેટલો મેં ગુંદર લીધો છે. જોઈ શકો છો ને, બધો જ ગુંદર ફૂલી ગયો છે. ગેસ બંધ કરી દીધો છે. હવે આ ઠંડો પડે એટલે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. આ 100 ગ્રામ કોપરું છે, તેને ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે, તે આપણે એમાં ઉમેરી દઈએ છીએ. જાવંત્રી પાવડર, સૂંઠ, આની અંદર આપણે 32 ધોળી મૂસળી, ગોખરું, મગજ તરી, જેથી મધના મૂળિયાનો પાવડર, કમરકસનો પાવડર અને ગંઠોળા પાવડર એ બધું ભેગું કરીને રાખ્યું છે. બધું 50-50 ગ્રામ લીધું છે. આપણે મગજતરી 100 ગ્રામ લેવાની છે, 50 ગ્રામ જેઠી મધના મૂળિયા, 50 ગ્રામ કમરકસ, 50 ગ્રામ ધોળી મૂસળી, 50 ગ્રામ ગોખરું અને 50 ગ્રામ ગંઠોળા એ બધું ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે, તે આમાં આપણે ઉમેરી દેવાનું છે. બદામનો પાવડર છે, એ ઉમેરી દઈશું. ચારોળીનો પાવડર, ચારોળીનો પાવડર થોડોક જ છે. મગજતરી હવે મેં નાખી છે. મેથીનો ભરડો નાખવાનો છે. ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર નાખી દઈશું. આપણો ગુંદર ઠંડો થઈ ગયો છે. આપણે એને ગ્રાઇન્ડ કરીને એનો પણ પાવડર ઉમેરી દઈએ છીએ. અહીં આપણે ઘી ગોળનો પાયો બનાવીને એને આ અળદિયાવાળું જે મિશ્રણ રેડી કર્યું છે તેમાં ઉમેરી દઈશું. હજી આપણો ઘીમાં ગોળ પીગળ્યો નથી. જે રીતે લાડવામાં આપણે ગોળના જે રીતે ફૂણકા ફૂટે એ રીતનો થાય ત્યારે આપણે એમને ઉમેરવાનો છે, જેથી કરીને એના ચોસલા ખૂબ જ સરસ પડી જશે. આપણા દાદી નાની એ બધા વસાણાઓ ખાઈને ખૂબ જ હેલ્ધી રહેતા હતા અને ખૂબ જ કામ કરી શકવાની એ લોકોનામાં ત્રેવડ હતી. તો આપણે પણ આ વસાણાઓ ખાઈને ખૂબ જ હેલ્ધી રહીએ. તમે આ અળદિયા પાક કે મેથી પાક જે પણ કહેતા હોય એ કેવી રીતે બનાવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ પણ તમે જરૂરથી જણાવશો, જેથી કરીને મને નવા વિડીયો બનાવવાનું એક મોટિવેશન મળે. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન દબાવો, જેથી તમને નોટિફિકેશન તરત મળે અને મારી વાનગીઓ તમે જોઈ શકો. આપણો ગોળ રેડી થઈ જવા આવ્યો છે. બસ આ રીતનો થાય એટલે આપણે એને આપણું આ જે વસાણું રેડી કર્યું છે એમાં ઉમેરી દેવાનું છે. હું ખાંડ નાખવાનું પ્રિફર કરતી નથી, એટલે હું ગોળ રાખું છું.
તમે સાકર પર ગ્રાઇન્ડ કરીને નાખી શકો છો. પ્રેગ્નેન્ટ વુમન હોય, પ્રેગ્નન્સી પછી તેને આ વસાણું ખવડાવવામાં આવે તેને કમરનો દુખાવો કે એવું ક્યારેય થતું નથી. તો તમે પણ આ બનાવી શકો છો. આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આ વસાણામાં ઉમેરી દઈશું. આ રીતે હળવા હાથે આપણે બધું વસાણું ભેગું કરી દેવાનું છે. આ સ્ટેજ પર તમારે લાડવા બનાવવા હોય તો તમે આ રીતે લાડવા પણ બનાવી શકો છો. ઘીથી લસલસતા આ લાડવા ખૂબ જ સરસ લાગતા હોય છે. પણ હું અહીં એને ઠારી દેવાની છું. આ રીતે એને ઠારી દેવાનું છે આપણે. હવે થોડું ઠંડુ પડે એટલે આપણે એમાં કાપા પાડી લઈશું. આ રીતે થપથપાવતા બધું એક સરખું થઈ જશે. હવે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે એમાં હવે આ રીતે કાપા પાડી લેવાના છે. નાના નાના પીસ કરીશું. એકદમ કડક થઈ જાય તો પછી એમાં કાપા પાડવાની તકલીફ પડતી હોય છે, એટલે થોડું ઠંડુ થાય એટલે આ રીતે એમાં આપણે કાપા પાડી લેવા. આ રીતે આપણા અડદિયાના બેટા ચપટા ખૂબ જ સરસ રીતે નીકળી જશે. તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. આ રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ જરૂરથી લખજો, જેથી હું પણ કંઈક નવું શીખી શકું. થેન્ક્સ.